હેલો વિદ્યાનગર, ગુડ મોર્નિંગ. વલ્લભ વિદ્યાનગરમાં જ્યારે પ્રથમ શિક્ષણ સંસ્થાનની શરૂઆત થઈ ત્યારે તેને ખુલ્લો મૂકતા ભારતના એક મહાન વ્યક્તિએ કહ્યું હતું કે ચારિત્ર વિનાનું ભણતર કશા કામનું ન ગણાય. આપને સ્વતંત્ર ભારતના નાગરિકો તૈયાર કરવા છે, તેમને નોકરી શોધતા લૂલા પાંગડા નથી બનાવવા. આપનો આદર્શ ચરોતરને સ્વતંત્ર ભારતમાં એક આદર્શ પ્રદેશ બનાવવાનો છે. એ માટે સેવાભાવી, સાહસિક, નીડર અને ખડતલ સૈનિકો તૈયાર કરવાના છે. આ મહાન વ્યક્તિ હતા કરમસદના વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. હાય ગાઈસ, આજે 31મી ઓક્ટોબર સરદાર જયંતિ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કમ્યુનિટી રેડિયો સેન્ટર રેડિયો કેમ્પસ 90.4 FM મેહુલ સાથે. કર્મ નિસંદેહપણે સાધના છે, પરંતુ હાસ્ય એ જીવન છે. સરદાર પટેલના આ વાક્યમાં જ તેમના જીવન પ્રત્યેનો મિજાજ અને જિંદાદિલી છલકાય છે. ગુજરાતમાં મોસાળ, નડિયાદમાં 31મી ઓક્ટોબર 1875માં પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈને ત્યાં વલ્લભભાઈનો જન્મ થયો હતો. 6 ભાઈ બહેનોમાં વલ્લભભાઈ ભણવામાં હોશિયાર અને પ્રતિભાસભર વ્યક્તિ હતા. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ગાંધીજી દ્વારા તેઓને સરદારનું બિરુદ આપવામાં આવ્યું. આ બિરુદ મેળવનાર વલ્લભભાઈ શાળા કક્ષાએથી જ સત્યાગ્રહની શરૂઆત કરનાર હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ, વકીલ, સત્યાગ્રહી, ગાંધીજીના એક ખાસ અનુયાયી અને દેશની આઝાદી પછીના આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન. આવા વિરલ વ્યક્તિ વિશે જાણવાનું મન કોને ના હોય. આજે આપણે ટૂંકમાં જાણીએ કે વલ્લભભાઈ પટેલ સરદાર કેમ હતા. સરદાર હોવું એટલે પત્નીના મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું. એ સરદાર હોવું એટલે જ્યાં સુધી તમે સંમત ન થાવ ત્યાં સુધી કોઈની પણ વાતમાં ન આવવું. એ પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનભાઈ કરમચંદ ગાંધી કેમ ના હોય. સરદાર હોવું એટલે સંમત થઈ જાઓ પછી એક જ ઝાટકે બધું છોડીને યા હોમ કરીને કૂદી પડવું. એ સરદાર હોવું એટલે સત્તાના રખેવાળા હોવું એ નહીં, પરંતુ સરદાર હોવું એટલે રખેવાળોની સત્તા હોવી. એ સરદાર હોવું એટલે દેશને એક કરવો એવું જ નહીં, પરંતુ સરદાર હોવું એટલે ગાંધીની એક જ ઈચ્છા સામે સત્તાને તુચ્છ ગણી લેવી. તે સરદાર હોવું એટલે અકબર, સિકંદર કે ચંદ્રગુપ્ત ભેગા થાય તો પણ 560 જેટલા રજવાડા તો ક્યારેય જીતી ન શકે. એક કલિંગ જીતવા અશોકે આખા નિર્દોષના લોહીથી ખરડાઈ ગયા હતા, જ્યારે 560 જેટલા રજવાડાઓ જીતી લેનાર આ માણસની કફણી પર નિર્દોષના લોહીનું એક ટીપું પણ પડી નહોતું. સમ્રાટો અને સરદાર વચ્ચેનો આ જ ફરક છે. હવે જ્યારે પણ તમે ગુજરાતમાં આવેલા સરદારના સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાઓ ત્યારે માત્ર સરદારનું પૂતળું જોશો નહીં, પરંતુ તમે સરદારનો ગગનચુંબી સંકલ્પ જોવા જજો, સરદારની અડખમ તાકાતને જોવા જજો. સરદારે દેશમાંથી સરકી રહેલી યુનિટીને કેવી રીતે સ્ટેચ્યુ કહીને રોકી છે તે સમજવા જજો. નકામાં ઊભા રહેવાને બદલે કર્મવીર કેવી રીતે થઈ શકાય તે જોવા જજો. જો તમે પૂતળું જ જોવા જવાના હો તો સિમેન્ટ, સ્ટીલ અને લોખંડની આરપાર સરદારને જોવાનું ભૂલતા નહીં. સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે આપનામાં પણ નિડરતા, કર્તવ્ય વૃત્તિ, સમાજ સેવા અને નિષ્કામ વૃત્તિના ગુણો કેળવીએ તે જ સરદાર પટેલને સાચી ભાવાંજલિ. અને હા, યુનિવર્સિટીની વોલ ઉપર લખવામાં આવેલો એક બોર્ડ અને આ બોર્ડ પરના શબ્દો તો આપના જીવનમાં આ જીવન યાદ રાખવા જ જોઈએ. શબ્દો આવા છે કાંઈક કે ગુજરાતના યુવાનો શરીરે ભલે દુબળા પાતળા હોય, પરંતુ તેમનું હૃદય તો સિંહ જેવું હોવું જોઈએ. તો મિત્રો, આ હતા આપના અસરદાર સરદાર. તેમના વિશે જાણવા જેવું તો ઘણું બધું છે, પરંતુ ફરી ક્યારે. આજે બસ આટલું જ. ફરી મળીએ છે આ જ સોશિયલ પ્લેટફોર્મ પર, એટલે કે રેડિયો કેમ્પસ 90.4 FM પર. ત્યાં સુધી ટીમ રેડિયો કેમ્પસને રજા આપો. ગુડ બાય, હેવ અ નાઇસ ટાઈમ.